જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 7/10/24ના રોજ આજે એડમિશન માટે ભૂતકાળમાં અરજી કરેલ અને નિલેશભાઈ ત્રંબકલાલ શાહ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં કે 60 વર્ષ ઉપરનાને જ એડમિશન અપાતું હોય છે, પરંતુ કોઈ એબનોર્મલ દીકરા અથવા દીકરી હોય તો તેમને અહીંયા એડમિશનો અપાતા હોય છે. કેમ કે માતા અને પિતા આવા જે એબનોર્મલ દીકરા દીકરી હોય એ લગભગ માતા પિતાની છત્રછાયામાં રહેતા હોય છે અને માતા અને પિતા બંનેનું જો અવસાન થઈ જાય તો તેના પછી તેઓ બિલકુલ એકલા પડી જતા હોય છે. ભાઈઓ અને ભાભીઓ કે ઘણી વખત સરસ રીતે સાચવતા હોય પણ તેમ છતાંય તેમને ક્યાંય સેટઅપ નથી બેસતું, અથવા તો તેમના પણ જે ભાઈ અને બહેનો હોય તેમના ઘરમાં પણ નવું જનરેશન આવ્યું હોય, તેમના દીકરા દીકરીના લગ્ન થવાના હોય, તો જે કાકા હોય કે ફોઈ હોય આવા એબનોર્મલ દીકરા અથવા દીકરી તો તેઓ પરિવારમાં લગભગ ખૂબ ઓછા સચવાતા હોય છે અને ઘણા બધા અહીં એડમિશન માટે આવતા હોય છે. તો આજે જે આવેલ નિલેશભાઈ ત્રંબકલાલ શાહ કે તેઓ પોતે અપરિણિત છે, તેઓ FY BSc સુધીનો અભ્યાસ કરેલ છે. પોતે અભ્યાસ કર્યા પછી તેમને માનસિક તકલીફો ઊભી થઈ અને તેઓ પોતે RSSમાં ખૂબ જ સક્રિય હતા અને તેઓ પોતે વચમાં કયા વગર ટ્રેનમાં બેસીને તમિલનાડુ છેક જતા રહ્યા હતા. અને કેટલા દિવસે મળ્યા હતા? લગભગ દોઢ મહિને તેઓ મળી આવ્યા હતા. એટલે ભાઈને એમને એવું છે કે કોઈ પણ આ સંસ્થામાં રહે તો તેઓ થોડા સક્રિય રહે અને તેઓ પોતે અહીંયા કોઈ નાનું મોટું કામ કરે તો વ્યસ્તતાના કારણે તેમને માનસિક તકલીફો તેમની ઓછી થાય. તો તેમના ભાઈ છે, શું નામ છે આપનું? દિલીપ ત્રંબકલાલ શાહ. અને શું તકલીફ હતી ભાઈને, કેમ મૂકવા છે અહીંયા? હા, એમને શું છે કે થોડી એબનોર્મેલિટી છે, કે માનસિક રીતે થોડા અસ્વસ્થ એટલે થયા કે FIB સુધી એમણે અભ્યાસ કર્યો, પણ ત્યાર પછી એ આશ્રમ બાપુના આશ્રમમાં કરવાના કારણે જે પણ થયું થોડી માનસિક અવ્યવસ્થા થઈ ગઈ. પણ અમે આવી પરિસ્થિતિ કરી અમે એમને મેરેજ પણ નથી કરાવ્યા અને એબનોર્મેલિટી હોવાને કારણે એનું સી સચવાય અને કુટુંબ ભાવનાથી સાથે રહે તો એ પોતે વધારે મગજથી અસ્થિર ન થાય અને સ્થિરતાથી જીવી શકે એ આશયથી અમારે મૂકવાનો આશય છે. માટે અમે જીવનધારા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યા છીએ. બરાબર. અને અત્યાર સુધી કોની જોડે રહેતા હતા? અત્યાર સુધી મારી સાથે રહેતા હતા. નહીં, એની પહેલા પણ મારી સાથે રહેતા, વર્ષો જ મારી સાથે રહેતા. પપ્પા હતા? પપ્પા પણ મારી સાથે રહેતા. પપ્પા હતા ત્યારે તકલીફ ઓછી હતી? હા, તકલીફ તો હતી જ. પપ્પા હતા તો પણ જતા રહેતા હતા કોઈક વખત, પણ છતાં પપ્પાની છત્રછાયાથી એમને એક્ટિવ રાખતા હતા. પણ હવે શું છે કે પપ્પા ગયા પછી થોડા એકલા પડ્યા. અમારા પરિવારમાં અમારે થોડી જરા જવાબદારી બહાર જવાનું થાય એવા સંજોગોમાં એમનું કોણ સાચવે? તો એવા સંજોગોમાં અમે અમારા ભાઈ બહેનોની જરા ઓછી ઈચ્છા થાય તો આવા સમય ક્યાં મૂકવા, તો આવી અમને સંસ્થા એક સારી લાગી કે જ્યાં એમનું સચવાશે હિત એ સંજોગ અમે મૂકવા અમે આવ્યા છીએ. ઓકે. નિલેશભાઈ ત્રંબકલાલ શાહ કે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં આવા 38 એડમિશનો અમે આપ્યા છે અને આગળ અમારું જે જીવનધારા વાત્સલ્યધામ બની રહ્યું છે તેમાં આ રીતે એબનોર્મલ દીકરા દીકરીઓ માટેનું એક આખું અલગ યુનિટ બની રહ્યું છે. અને આવા એબનોર્મલ દીકરા દીકરી હોય એમને અમારા વડીલો જ તેમને ખૂબ જ ઊંઘ આપી અને ટ્રેન કરતા હોય છે. અને બીજું કે અમે આની સાથે સાથે માનસિક સમતુલા ગુમાવી ચૂકેલા જે બાળકો માટેનું પણ એક અલગ આલાયદું યુનિટ અમે તૈયાર કરી રહ્યા છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ હવે આગળ જતાં આવા જે જરૂરિયાતમંદ છે, એકલું વૃદ્ધાશ્રમ જ નહીં પરંતુ અલગ અલગ જે જરૂરિયાતમંદ હોય કે તેમને આવી સંસ્થાઓનો આશરો લે તો તેમની લાઈફ સરસ રીતે વ્યતીત થાય અને તેઓ પોતે કોઈના કોઈ કામમાં વ્યસ્ત રહે. અને આવા જે એબનોર્મલ દીકરા દીકરીઓ છે એ અમારા જીવનધારા વૃદ્ધાશ્રમમાં અમારા જે સંચાલન વિભાગ છે તેમાં અમને ઘણી બધી મદદ કરતા હોય છે. અને હવે ટૂંક સમયમાં અમે અહીંયા પગલૂછણિયા બનાવવાનું, પછી ડિબેટો બનાવવાનું, પડિયા બનાવવાનો આવા ઉદ્યોગો પણ શરૂ કરી રહ્યા છે. તો આ એડમિશન નિલેશભાઈનું આજે અમે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં આપી રહ્યા છે અને આજથી જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં તેમનું એડમિશન ફાઇનલ કરી છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.